નમો ચિંતાણમ નમો ચિંતાણમ નમો ઐર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લેસોદાવણ કેશો પંચન મુક્કાર સોમા પણાસનો મંગલાણમ ચ સદ્વેસી નમઃ ભવે. પહેલી બારી બંધ કરી આવો. સામાન કે બાજુ સામાન ના લાઈટ આવે છે, હા આંખ બંધ થઈ જાય છે. અહિಂ સિદ્ધાર્ય ઉચ્ચાય સાવનોય સંમતમ નાણમ ચરણમ ચતો એ પૈનવગમ પરમતમ. આસનનો ઉપકારી પરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ એમના શિષ્ય પ્રથમ ગંધર ડૉક્ટર સ્વામી પ્રભુની આજ્ઞાથી રાજગૃહી નગરીમાં પધાર્યા છે. રાજા સૈનિક વગેરે વંદન કરવા આવ્યા છે ત્યારે ગંધર ગૌતમ આરાધનાનો અદ્ભુત માર્ગ પ્રગટ કરે છે. ગૌતમ ગંધર કે છે 7 પ્રકારના ધર્મ, એમાં ભાવ ધર્મ જ બધા ધર્મોમાં પ્રાણ પૂરનાર છે. ભાવ ધર્મનો આધાર મન છે. મન સ્થિર રહેતું નથી. સ્થિર કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય નવપદનું ધ્યાન છે. એ ધ્યાન કર્યું સિપાળે તો એનો અહિક આધ્યાત્મિક બંને રીતે જબરદસ્ત અભ્યુદય થયો. અહિક પણ અભ્યુદય છે ને, એ પણ નવપદના ધ્યાનથી જ થાય. આ કાળમાં જેટલાય પણ જેને પણ સારું છે એ આપણે કેવું છે નવપદના ધ્યાનથી જ છે. જેને પણ સારું છે બધાએ જનરલ વાતે છે, કોઈને કોઈ અંશે પ્રભુની જે આજ્ઞા પીડા ન આપવી અન્ય જીવોને, એ આજ્ઞાનું પાલન કર્યું છે એના કારણે કોઈ પણ હોય.
બીજું કોઈ રસ્તો જ નથી. સુખ જીવને સહાય કર્યા વિના મળતું જ નથી. જીવની સહાય મળ્યા વિના પણ મળતું નથી, કે જીવને સહાય કર્યા વિના પણ મળતું નથી. આપણે પૂતગલની સેવામાં જ પડેલા છીએ. સવારથી સાંજ સુધી શું ચાલે છે? પૂતગલ. રસોડું શરીરની સેવા માટે, બધું શરીરની સેવા માટે જ છે. ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઘરની સફાઈ પણ તમારા શરીરની અંદર બીમારી ના આવે માટે. અને એની જ સેવામાં આપણે જોડાયેલા છીએ. એક દુઃખનું કારણ સંસારનું કામ ચલાવે, પણ એમાં જૈણા ને ચૂકે એટલું જ સુખ મળે. જેટલી જૈણા ચૂકે એટલું દુઃખ મળે. શરીરનું દુઃખ તો માત્ર જીવ દયાના પાલનમાં ગરબડ કરી એના કારણે જ આવે. બીમારી માત્ર એના કારણે આવે. જીવને એમ સમજી લઉં, કોઈ પણ જીવ પ્રત્યેનો દુર્ભાવ એ તમને બીમારીનું કારણ છે. દુર્ભાવ બીમારીનું કારણ બને. હાજી. માથું દુખતું હોય કે ગમે તે થતું હોય, બધામાં જીવ પ્રત્યેનો દુર્ભાવ જ દુઃખનું કારણ છે, પીડાનું કારણ છે. અંદરથી બરોબર સંશોધન કરવું, કોઈ જીવ પ્રત્યે મારા મનમાં દુર્ભાવ નથી ને. મારા ગુરુવાજ કહેતા બીમારી માત્ર દવાથી નથી જતી, મનની પણ દવા કરવી પડે ભેગી. એકલા તનની દવા કોઈ દાડો કારગર નથી વધતી. મન તમારું શુભ હોય તો જ એ દવાનો તમારા પર પ્રભાવ પડે. તો જે લોકોને ધર્મની ખબર નથી તો હાજા જ ન થાય ને, માંદા જ રહે ને. ધર્મની ભલે ખબર ના હોય, તમે ઓક્સિજન નથી ઓળખતા પણ શ્વાસ લો છો ને, જીવતા રહો. તમે ધર્મ નથી જાણતા પણ અધર્મ નથી કરતા કોઈ પણ જીવને પીડા પહોંચાડવાનું. એ સ્વરૂપે ધર્મ થઈ ગયું. કોઈ પણ જીવને બદલાની ઈચ્છા વિના સહાય કરી દો છો. એ એકની સહાય બધાની સહાયમાં પરિણમે છે. એટલે જે ધર્મને સમજતા નથી, ધર્મને સમજ આ જૈન ધર્મ એટલે સમજતા નથી. આમાં ધર્મ તમે જૈન નહીં બધા શબ્દ જ મૂકી દો. ધર્મ એટલે ધર્મ જ છે. જ્યારે કોઈ શબ્દમાં બાંધો છો ને કોઈ ધર્મ નથી રહેતો, કર્મ બની જાય છે. શુભાશુભ ધર્મ કોઈ શબ્દથી બંધાતો જ નથી. ઠીક છે, ઓળખાણ માટે 5000 વર્ષ પહેલા કોઈ છે જ આવા શબ્દો. ધર્મ એટલે ધર્મ, બે જ વિભાગ હતા, ધર્મી અધર્મી. બસ. કોઈ નતા શૈવ ને કોઈ વૈષ્ણવ નતા ને કોઈ જૈન નતા ને કઈ બૌદ્ધ નતા. ધર્મ કરે ધર્મી ને ન કરે અધર્મી. જે જીવોને સહાય કરે એ ધર્મી, જે જીવોને પીડા આપે અધર્મી. સીધી સાદી વ્યાખ્યા છે, કોઈ ક્રિયામાં ધર્મ નથી, કશાયમાં ધર્મ નથી. તમારું સુખ મેળવવા માટે જે કંઈ કરો છો ને એ બધું કર્મ છે. બીજાને સુખ આપવા માટે જે કંઈ કરો છો એ બધો ધર્મ છે. પોતા માટે કરે એ અધર્મ. કર્મ
મેં ક્યાં ધર્મ કહ્યું? વિચાર સાહેબ, વિતરાગતા એ ધર્મ ખરો કે નહીં? વિતરાગતા એ ધર્મ ખરો કે શું? નહીં? વિતરાગતા એ ધર્મ ખરો કે નહીં? કોઈને સહાય ના કરે પણ વિતરાગતા હોય પણ કોને કહ્યું સહાય ન કરે? તો વિતરાગતા ધર્મ ખરો સૂર્ય કે કઈ હાથ લંબાવે છે કોઈ નહીં, પણ એને હોવું જ બધાને જીવાડે છે કે નહીં? આ પ્રભુનું હોવું જ બધાને જીવાડે છે, પછી આપણે હાથ પગ હલાવવાના રહ્યા? કોને કહ્યું વિતરાગતા એટલે કોઈનું કશું ન કરે? બધાનું બધું કરે એનું નામ વિતરાગ, અને કોકનું કરે એનું નામ રાગી. પોતાનું કરે. આ બધા સ્વીકાર લેશે આપનો આ વચન? આ મારી વાત નથી, તો મને ગૌતમ કહે છે, કહું છું તમને. એટલે ગૌતમ આપને અલગ કે ને અમને અલગ કે? હે? ગૌતમ આપને અલગ કે ને અમને અલગ કે? તમારી સાથે વાત કરતા હોય તો અલગ ના કે, પણ ન કરતા હોય તો અલગ જ થઈ જાય ને. મારી સાથે વાત કરે છે. એટલે સાહેબ ખરેખર સમજવા માટે બધા ભ્રમમાં પડી જાય છે કે વિતરાગ ભગવાન કાંઈ ન કરે. આપ કહો છો વિતરાગ કોણ કઈ ન કરે? આ ધરતી કોઈ ઉપકાર ના કરે તમારો. કરે જ છે ને? તો બધા અડધા ધરતીને ઉપાડીને ચાલો છો. કરે છે ને? આખો આ તે વિતરાગ જ છે ને, એને કયો રાગ દ્વેષ છે તમારા ઉપર? તો આ રીતે બધાને આપ વિતરાગ કહી દેશો તો પણ પેલા સમૂળ વિતરાગ છે, પેલા જાગ્રત વિતરાગ છે, તો ફરક છે વિતરાગ. આ ભેદ તો પહેલા પડતો નહીં ને. જેને કોઈ ભેદ ના પડે એનું નામ વિતરાગ, બીજું શું? વ્યક્તિને કોઈ પણ રાગ છે? કોઈની પર દ્વેષ છે? નથી હાથોથી ભેટતી, નથી ભક્તિ લાત મારતી. તો જ્યારે ભૂકંપ આવે એ આપણા કર્મના કારણે આવે, ધરતીના કારણે નહીં. ઝાડા થઈ જાય એનું કારણ ખાધેલું નથી, ખાતા ના આવડ્યું છે. ખાધેલું તો જીવાડે જ છે, ખાતા ના આવડે તો બીમાર કરે. તો બધા એવા છે ને, પાણી પીવાતું એટલું જ પીવાનું, એથી વધારે પીવો તો પછી બારે ગરબડ થઈ જાય અંદર. જેટલું જીવાડે છે ને, જે મારતું એ તારતું, જે તારતું એ મારતું. તમને એની સાથે વર્તતા આવડે તો એ તારે, ન વર્તતા આવડે તો મારે. એ નહીં પતા. એને તમને સંસારમાં ડૂબાડે. ઘરેણા લઈ ઘરવાળીને શણગારો એ ડૂબાડે, ઘરેણા લઈ ભગવાનને શણગારો એ તારે. તો એની એ જ છે, કોઈ નવી આવવાની નથી. તમે કઈ રીતે એની સાથે વર્તો છો એના ઉપર ડિપેન્ડ કરે એનું ફળ તમને શું મળશે, એ તમારા લક્ષણ ઉપર છે. આપ લખણો બધું બગાડી જ દે. એક છોકરો છોકરી ગોતવા નીકળ્યો, 1 કિલો ડાંગર રાખી હાથે. ડાંગર એટલે? ડાંગર એટલે ડાંગર એટલે કપડાવાળા ચોખા, પોતરાવાળા કપડા પહેરેલા ચોખા, કપડા ઉતારેલા ચોખા, એનું નામ ચોખા. ભગવાનભાઈ કપડા ઉતારીને જ જવું પડે, અહંકારના ને બધાય. ચોખા એનું પ્રતીક છે. બીજા બધા ધાન ને નાગા જ છે, એને કપડા નથી, ચોખા નથી કપડા. એટલે ભગવાનને નાગવો એ ના ચાલે. કપડા વાળો કપડા ઉતારીને આવે એ જ ચાલે ભગવાનને. આ તો આમ ને આમ આ કાન પકડાવો છો, કપડા ઉતારીને આવે તો નાગો થયો કે નથી? પછી દિગંબર થઈ જવાનું. કપડા એટલે અહંકારના કપડા, આપણી વાત નહીં. કપડા એટલે અહંકારના કપડા, એ ઉતારીને જવાનું છે. પેલો છોકરો ડાંગર લઈને ફરે છે, જ્યાં જાય ત્યાં છોકરીને કે આ 1 કિલો ડાંગર માંથી કપડી રસોઈ તૈયાર કરવાની.
તો શી રીતે બને કે એટલે કોઈ છોકરી આમ ભીડતી નથી. એમ કરીને એક ગામડામાં પહોંચ્યો. સરસ મજાનું એક ચોખ્ખું ઝૂંપડું પણ એટલું સરસ લીપેલું ગુપેલું બધી રીતે. ત્યાં પહોંચ્યો, ત્યાં એક મજાની છોકરીને જોઈ. છોકરી ગમી ગઈ, પણ શરત આ તો હતો જેવો પૂતળો, બધી છોકરીને ગમી જાય. આ છોકરીને ગમાડે ત્યારે કામ આવે ને. પેલી છોકરીને કહ્યું કે આ 1 કિલો ચોખા લે ને એમાંથી બધી રસોઈ તૈયાર કરીને રાખજે. એ છોકરી કે હો ભલે. એને હા પાડી, એટલે આપી દીધા. છોકરીએ બહુ જ સલુગાઈથી ડાંગર ખાંડી. પેલા ચોખા તરત ને તરત નતા વાપરતા, ખુલ્લા નતા આવતા આજની જેમ. ડાંગર જ આવતી ઘરમાં, ડાંગર જ પડી હોય. પછી જ્યારે જોઈએ ત્યારે ખાંડીને કાઢી લે ચોખાને. મશીનમાં નહીં, હાથથી છડેલા ચોખાને કાઢી લીધા. હવે આ બધી ડાંગર હતી ને, એ ડાંગર સોનીને કામ આવે, સોનું સાફ કરવામાં. એને વેચી. એને એમાંથી જે થોડા પૈસા આવ્યા એમાંથી બધો મસાલો લઈ આવી, દાણા જીરું આ તે બધું. પછી ચોખામાંથી કુસ્કી હતી, એ વેચી, એમાંથી ઘી લઈ આવી. પછી એને ભાત મૂક્યા તરત. ભાત થઈ જાય છે ત્યાં પછી ઓસાવણ કાઢ્યું અલગ. ભાત વખતમાં તો મુખ્ય ફરક જ ભાતનો હતો ને, રોટલી નથી કે. યુપી બિહાર બધે ભાત જ, આજે ભાત જ ખાય છે ને, પહેલાં ભાત જ ખાતા હતા. ઘઉં ને આ બધા ખોરાક છે ને એ અસુરોનો બહારથી આવ્યો. આર્યોનો ખોરાક માત્ર ચોખા જ હતા. ભગવાન ઋષભ જ્યારે થયા ને ત્યારે પણ બધે ડાંગર જ ઉગેલી છે, સ્વાભાવિક. સૌથી પહેલાં ડાંગર એટલે ચોખા જ ખાવાનું ભગવાન ઋષભે શીખવાડ્યું. એ મૂળથી આપણું આજનો ખોરાક જ ચોખા છે. હવે એ જે ઓસામણ હતું ને એને મસ્ત વઘારી નાખ્યું છોકરીએ. વઘાર કરનારીમાં પણ આવડત તો ફેર હોય છે. એક વઘાર એવો કરે કે બહાર સુધી સુગંધ ફેલાય, અમારા મોઢામાં પાણી આવી જાય. એક વઘાર એવો કરે કે ખાંસી ઉપર ખાંસી જ આવે, શીખ્યા જ કરો બેઠા ઊભા ઉપર તમે. એવી હોય વઘાર કરનારી, બે જાતની હોય. ચોખા એકદમ એટલા સરસ બનાવે છે, એક એક દાણો છૂટતો છતાં કડક નહીં. પાછા સાવ ઓછા ચોખા થઈ ગયા. ચોખામાં ઘી નાખી દીધું, ચોખા એકદમ ફોરે. પ્યોર ઘી હોય ને, ગાયનું કે ભેંસનું. તો મસાલો થઈ ગયો, થયેલો હતો. એટલે એણે ભાત અને ઓસામણ બે તૈયાર કરી દીધા. એ જમાનાનો ખોરાક થઈ ગયો પૂરો. છોકરો આવ્યો, તૈયાર છે, આ તૈયાર છે. એણે પાણી આપ્યું, હાથ પગ ધોયા, પેલો બેઠો આરામથી. પછી એને મગમગતા ચોખા, કારણ કે બહુ ઊંચી ડાંગર હતી, એમાં ઘી નાખેલું જ છે, મસ્ત ઓસામણ છે. એટલું સરસ વઘાર કરે છે ને, મેક થઈ રહ્યું છે. એ પેટ ભરી જમ્યો, છોકરીએ પેટ ભરીને જમી, છોકરાનો બાપે, છોકરીનો બાપે પેટ ભરીને જમ્યો. 1 કિલોમાં તો બધાનું ચોખા એટલા બધા થાય. આ ક્યારે બને? જ્યારે બીજાને સુખ આપવાનો તમારા ચિત્તમાં વિચાર હોય ત્યારે.
છોકરીએ એક પણ ચીજ નકામી ન જવા દીધી અને એમાંથી આખી રસોઈ તૈયાર કરી આપી. પાસ થઈ ગઈ ગરીબ છોકરી. અરબોપતિના ઘરે ગઈ. એટલા જે વિચાર છે ને એ ક્યાં બધા એમાં હોય જ છે. તમે જ સંસારને ઉકરડો બનાવી શકો અને તમે જ સંસારને બગીચો બનાવી શકો. જેને આપવાની ભાવના છે એ બગીચો બનાવે, જેની લૂંટવાની ભાવના છે એ ઉકરડો બનાવે. આ ધર્મ અને અધર્મ, પોતાનો સ્વાર્થનો વિચાર એ અધર્મ, બીજાના સુખનો વિચાર એ ધર્મ. હું કઈ રીતે બીજાને અનુકૂળ બનું અને કોઈને પણ પીડા ના આપવું એ ધાર્મિક આ વિચાર. હું કઈ રીતે બધાનો કષ્ટ ખેંચું એ વિચાર કરે એ બધા અધાર્મિક. ક્રિયા એકની એક ક્રિયાથી ધર્મ થાય, બીજી ક્રિયાથી કર્મ થાય, કર્મ બંધ થાય. શું કરવું એ તમને સ્વતંત્રતા આપી છે ભગવાને. શું ફળ મળશે એ કે ભગવાન કે મારા હાથમાં. સરકારે તમને સ્વતંત્રતા આપી છે, તમારે જેમ કરવું એમ કરો, પણ પછી તમારી પર તમને કઈ સગવડ આપવી કઈ ના આપવી એ સરકાર કેમ વિચાર કરશો? તમે સી રીતે વર્તો છો એના ઉપર. આપેલી સ્વતંત્રતા રાખવી કે ના રાખવી. ભગવાન સ્વતંત્રતા પાછી ખેંચે એટલે શું થાય ખબર છે? સીધા સ્થાવરમાં ગોદમાં. હા, સ્વતંત્રતા આપી છે અત્યારે તમે કોઈનું પણ ભલું કરી શકો એ માટે. પહેલા ભલું કર્યું, આખા નિર્જરા કરી તો અહીં આવ્યા. પાંચે સ્થાવર શું છે? પોતે પોતાને ભોગવી શકે. ધરતી પોતાને કામ આવે બીજાને, વાયુ પોતાને કામ આવે બીજાને, અગ્નિ પોતાને આવે કામ કે બીજાને, વનસ્પતિ બધું બીજાને કામ આવે. પરોપકાર આખી સૃષ્ટિનો નિયમ છે. પરોપકારથી જ આખી સૃષ્ટિ ચાલે છે. ત્યાં તમે અકામ નિર્જરા કરો છો, અહીં ઉદ્યા આવ્યા, હવે સકામ કરો. સ્વ ઈચ્છાથી તમે બીજાના માટે તમારો ભોગ આપો. સામાન્ય દુઃખ ન પડે એના માટે તમારું સુખ જતું કરો. એવું સુખ ના જોઈએ મારે જેમાં બીજાને પીડા થાય. સંસારના બધા જ સુખ મળે અને ટોપ ગોળ મળે એ તમને બીજી વાર ભોગવવા માટેની ઈચ્છા જ ના રહે. તમારી તૃષ્ણાનો નાશ થઈ જાય. તરસ લાગે ને પાણી પીવા દોડો છો, સારું પાણી આવે છે હાથમાં, એ ક્યારે તરસ છીપે જ નહીં. ગમે તેટલું પાણી મળે તો બસ એવો છે તમારો સંસાર. એટલે સમજાયું નહીં. જેમ ભોગવે એમ તરસ વધે એવો બી સંસાર હોય, જેમ ભોગવે એમ તરસ ઘટે એવો બી સંસાર હોય. તરસ ઘટે વાંધો નહીં, તરસ પ્રત્યે અભાવ ન થાય ને. તરસ ઘટે એનો વાંધો નહીં, તરસ પ્રત્યે અભાવ તો ન થાય ને. એ વળી અભાવ શું ચીજ છે? તરસ કોને ગમે? એમ કોઈને તરસ ગમે? મસ્ત ઠંડુ પાણી પીવા મળે તો ગમે જ ને. તરસ કે તમને ગમે તરસ કે
ઠંડુ પાણી, ઠંડુ પાણી. આ પછી બહુ સમજો છો તમે, એમ જ પ્રશ્નો કરો છો. પાણી પીવા માટે તરસ નથી લગાડતો. સરસ લાગે ત્યારે પાણી. કોઈ તાવ લાવે હાજો થવા માટે, તાવ આવે હાજો કરવા માટે, પણ લાવે ખરું કોઈ? એવી રીતે છે આ સંસારમાં સુખી થવું હોય, પરમ સુખ પ્રાપ્ત કરવું હોય, ચલો પતિ પત્નીનું સુખ શું? હાલો, બેના મનનો પૂરેપૂરો મેળ, બંને એકબીજાના મનને ઓળખી જાય, ઈચ્છાને ઓળખી જાય. એવા જોડા કેટલા હોય? બહુ છે. તો એ લોકોને જ ખબર પડે ને આપણે શું ખબર પડે? એટલે એમને જ પૂછું છું, હું તમને ક્યાં પૂછું? બહુ છે. એમને ખબર પડે એને જ પૂછવું પડે ને આપણે. મીન્સ બહુ પુણ્ય કર્યા હોય ને, પ્રભુને પૂજા હોય ને, એ જ સજોડું હોય, બાકી મોટા ભાગે કજોડા જ હોય. આ તો ઘરવાળાથી દૃષ્ટિ હોય, એકા ઘરવાળો ઘરવાળીથી દૃષ્ટો હોય. બે એકબીજાથી ન ડરતા હોય એવા કેટલા? ન ડરતા હોય તો કે એને વાંકું ના પડે, હા એવું કે ન ડરતા તો ડરતા જવું પડે ને. ત્યારે રમા સિપાજી તો ક્યાંય વાંકું પડતું જ નથી. અને અમારા જતા રહે, ગમે તેમ થાય, બધું સીધું જ ઉતરે છે. ડરતા નથી એટલે ઘરવાળીનો કયું કરવું છે? એ નવપજીના છે એટલે આખી દુનિયા એમની છે. એમને દુનિયાને મનાવી નથી પડતી, દુનિયા એમને મનાવે છે. એ દુનિયાને હાચવતા નથી, દુનિયા એમને હાચવે છે. એટલો ફરક. આપણે પૈસા હાચવવા ના પડે, પૈસા આપણને હાચવે. તમે ચોકીદાર છો, બેઠા બેઠા પૈસા હાચવો છો, ચોકી કરો છો. પૈસાના ચોકીદાર છો અને ઘરવાળીના પસાયતા છો. એ શેઠાણી છે અને તમે દોડ કરો છો એનું પૂરું કરવા માટે. શિવપાલજી ક્યાંય દોડતા નથી, ક્યાંય ભાગતા નથી, કોઈને રાજી કરવા માટે કઈ મહેનત કરતા નથી. છતાં બધા રાજી. 9 જણી છે, 9 જણી એમને રાજી બધે છે. એ એવી રીતે જ વર્તે છે, બધા રાજી જ રહે. એમના મન ભેદભાવ નથી. મહિલા વધારે વાલી, એટલે સુધી સૌથી નાની એટલે ઓછી વાલી, તો કઈ છે જ નહીં. બધી જેટલી વાલ કરે એટલી વાલી પોતે. તો એ લોકોને આસપાસ ઈર્ષા નહીં થતી હોય? થાય ને, ત્યાં થાય. શું કરવા ના થાય? તો પછી નવપદ એમના બનાવ્યું. એ ક્યાં કહ્યું કે અરસપરસ ઈર્ષ્યા થાય? આપણે કીધું ને, હમણાં તો કીધું છે થાય. મેં એટલું જ કહ્યું ઈર્ષ્યા થાય, અરસપરસ ઈર્ષ્યા થાય એવું મેં કહ્યું? તો પછી હું જે બોલું છું હું સમજીને બોલું છું. એ કઈ શબ્દ વધારે નથી બોલતો, ઓછો નથી. ઈર્ષ્યા હોય, હોડ, સિપાહીજીને કોણ વધારે રાજી કરે? વાહ, જે વધારે રાજી કરે એને બધી વીટલાઈ વળે અને એને ધન્યવાદ આપે. સમજ. ખુશ થાય. એવું બહુ ઓછું બને. નવપદની હરાક નથી ને, એટલે એ રીઝાવામાં પડે જ નહીં, કરમને જ રીઝાવે. સંસાર આપોઆપ રીઝાયેલો ચાલ્યો આવે. તુજે મુજે રીઝની રીત ખટપટે એ ખરી નહીં, એ શ્રી મહારાજ કહે છે ને. આ રીઝની રીત જ અલગ છે. જ્યાં ભેદભાવ ન હોય એનું નામ રીત.
તો વ્યવસ્થાનો ભેદભાવ તો હોય ને સાહેબ. મહિણા મોટી છે તો એને મોટી રાખવી. ના ના પૈણ્યા હતા તો પેલી છોકરી કે મારું ઘર ના ફલાણું ને ઢીકણું પૂછણું, એટલે પેલી છોકરી કે મારું મારું નહીં બોલવાનું, આપણું બોલવાનું. સારું કે તારે આપણો પેન્ટ લાવ. આપણું બરોબર, આપણો બેગ લાવ. બરોબર. ગરમી ગમે આપણું મારું મારું નહીં લે ભાઈ એમ. એટલે આવી રીતે વ્યવસ્થા માટે ભેદો હોય કે આ ભેદ ન ચાલે. બરોબર. કૃપાજીનું બધું સેટ થઈ ગયું છે. આનંદથી રાજ ચાલી રહ્યું છે. ચંપાન અગ્નિથી અડધા હિન્દુસ્તાન ઉપર રાજ કરે છે. રાજ તો ત્યાં સુધી કે છે કે ધીરે ધીરે 3 ખંડમાં એમનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે. કૃપાજી ને અજીતચંદ રાજા તો મહર્ષિ થઈ ગયા છે. તપ કરતા કરતા વિજ્ઞાન થયું છે અને વિહાર કરતા કરતા પધાર્યા ચંપા નગરીમાં. પડી ખબર સિપાલને, બહુ ખુશ થઈ ગયા. માં અને પત્નીની સાથે ગુરુમાને વંદન કરવા ગયા. પ્રદક્ષિણા આપી. એ રિવાજ જ હતો ગુરુમાનને પણ. પહેલા પાઠ ભીત સાથે નથી રહેતી, ભીતથી 2 ફૂટ દૂર હોય. પછી આવે પ્રદક્ષિણા આપી અને ભાઈ આ બાજુ જતા અને બહેનો આ બાજુ. વ્યાખ્યાનની અંદર ગુરુમાં છતાં આ રીતે હોય, બહેનો જમણે બેસે, ભાઈઓ ડાબે બેસે. દેરાસરમાં ભાઈઓ જમણે, બહેનો ડાબે. આવું ક્યાં લખેલું આવે છે? રોટલી બનાવી હતી કોઈ છોકરીએ, તો કયા શાસ્ત્રમાં લખેલું આવે છે? રોટલી તો શાસ્ત્રની વાત નથી ને, આ શાસ્ત્રની વાત અમુક પરંપરાથી ચાલતી હોય ને, બધું શાસ્ત્રમાં ના હોય. છે. આ પરંપરા છે. આ પરંપરા છે. બધા જૂના ઉપાશ્રમો જઈને જોઈ આવો, ક્યાંય ડાબે બહેનો ના હોય, જમણે જ હોય. એક બાજુ શાસ્ત્રમાં ઉલ્લેખ આવે છે કે એ ભગવાન માટે, ગુરુ માટે નહીં. ભગવાનના સંવસરણમાં પણ જુઓ, કયા રીતે રહેવાનું. બહેનો અગ્નિકુણામાં. બદલાવ ક્યારથી સાહેબ? અમે તો જમણે ને ડાબી બધી બહેનો બેસે છે જમણી બાજુ. એ ખોટું છે, પરંપરાથી વિરુદ્ધ છે. બધા જ ઉપાસના જૂના જોઈ લો. વિદ્યાશાળામાં જમણી બાજુ, પહેલામાં જમણી બાજુ, નવા ઉપાસનામાં ગરબડ, જ્ઞાન મંદિરમાં ડાબી બાજુ. એટલે સાહેબ આ એક સમજણ એવી છે કે ભગવાનની જમણી બાજુ ભાઈઓ અને ડાબી બાજુ બહેનો. એ ભગવાનની, આપણી નહીં. તો આપણે સાધુ ભગવાન જ કહેવાય ને. ના, આ ગુરુ કહેવાય. ભગવાન 2 જ છે, હરિયંત અને ચિંતન. બાકીના 3 ગુરુ છે. તો આપ કહો છો પણ બીજા મહાત્મા નથી કહેતા એનો મિનિંગ? ના ખબર હોય શું કરું હું. ભગવાનમાં અને ગુરુમાં આ રીતે ફરક કરવાનું કારણો છે ઘણા, જે છે બરોબર છે. આની ચર્ચા રજનીશે કરી છે. ની જમણે કે અમને વૃદ્ધ આપે છે, મને ખબર હતી. આનું કારણ
અહીંયા આગળ છે ને બધું જ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગોઠવણ છે. આવું ચડિયાતી એવું નથી. ગુરુમાને પ્રદક્ષિણા આપીને બેઠા પરિવાર સાથે, પાછા વિનયથી પણ અહીંયા આવે તો ખરા, પણ કમર ના નમે, હાથ જોડે પાડી એટલે વિનયથી બેસે. આમ હું કોઈ રાજા છું, હું આવ્યો છું, એટલે ગુરુમાનું પણ સ્ટેટસ મૂકી દે, એવું કંઈ નથી. ભાગ્યશાળી છે ગુરુ મળે છે મને. વિનયમાં તત્પર બેઠો છે. અજીત મહારાજ પણ કઈ રાગ નથી, દ્વેષ નથી, માત્ર કરુણા છે. સાધુ વ્યાખ્યાન રાગથી પણ ન કરે, દ્વેષથી પણ ન કરે, માત્ર કરુણાથી કરે, વાત્સલ્યથી કરે. બાધ્યની જ છે દરેકમાં. તો સાહેબે પણ એ કહ્યું મનુષ્ય જન્મ દુર્લભ છે. 10 દ્રષ્ટાંત છે. પણ હવે બધી વાત એમણે શોર્ટમાં કરી હતી. મનને કબજામાં કરવું અને એના માટે આલંબન ઉપજી છે. એમણે એટલી વાત છોડી દીધી દોસ્તો સ્વામીએ, અને પછી સિપાલની કથા શરૂ કરી. પછી ચારણ શ્રવણની દેશના આવી. એમાં એમણે વર્ગીકરણ કર્યું. 2 ગુરુ, 2 દેવ, 3 ગુરુ અને 4 ધર્મ. હવે એનું મોટું વર્ગીકરણ ચાલે છે. મનુષ્ય જન્મ મળે આ ક્ષેત્ર દુર્લભ છે. ઘણા મ્લેચ્છો, ભિલ્લો બધા થાય છે. એમાં પણ આ દેશમાં પણ ઉત્તમ કુળ મળે. ઘણા શિકારી, ચંડાળ, ભંગી વગેરે કુળમાં જન્મે છે. કુળ મળ્યા પછી પણ રૂપ હોવું જોઈએ, આરોગ્ય હોવું જોઈએ અને આયુષ્ય પણ હોવું જોઈએ. ઘણા બાપડા અડધી ઉંમરે મરી જતા દેખાય છે. બધું મળે તો ગુરુ ના મળે. હંમેશા બધે ગુરુ ના હોય. દેરાસર જેટલા છે એટલા ચોમાસા થાય. તો ગુરુ વગર ચાલી શકે ને? હા, ગુરુ વગર તો ચાલે ને એમ. ગુરુ વગર ઊભું રહે, ચાલે નહીં. ગાડી હોય ને, ડ્રાઈવર હોય તો ચાલે, ડ્રાઈવર ના હોય તો ના ચાલે. એ ગુરુ જ ચલાવે. બહુ પુણ્ય હોય ને તો જ ગુરુ મળે. પુલા ગામ છે ને, આવડું મોટું છે ને, અહીંયા આવડા કેટલા. આ બધા શ્રાવક સારી કહો છો ને તમે. તમારો છોકરો ભણવા જાય ગમે, કમાવા જાય ગમે, પરદેશ જાય તો પણ ચાલે. પણ ગુરુવાજ પાસે ન આવે તો ચાલે ને? ના માને તો શું કરે? કે ન ચાલે. ઘણા છે ન માને, સ્કૂલ જાય એમનું માનીને, પૈસા આપે એમનું માની, પરદેશ જાય એમનું માનીને, પૈણી જાય એમનું માનીને, એમનું ધંધો અંબાળે એમનું માનીને, એમનું ઘર અંબાળે એમનું માનીને. આમાં જ કેમ ન માને? એ કે મને બેસતું નથી. એનો તો સંસાર છે. એટલે બધું એ લોકો પોતે દુઃખી છે, એમને પણ દુઃખી કરવા માંગે છે, માટે એને દુઃખના ઉપાયો ભેગા કરાવડાવે છે. સુખના ઉપાયો નથી કરાવતા. એનો અર્થ એ જેના છોકરા ગુરુ પાસે જતા નથી એ છોકરા એ મા બાપને પણ સુખ આપતા નથી. સાહેબ ઘણા એવા હોય છે હો, કે અહીંયા ગુરુ મહારાજ પાસે ના હોય, મા બાપને આધાર રાખતા. તો કોઈ ગુરુ ભટકાઈ ગયા છે મા બાપને, એટલે એના પુણ્યથી.
મા બાપ કોઈ ગુરુને સાચા માનતા હશે, સ્વાર્થ ખાતર નહીં માનતા હોય તો બની શકે. કેમે કરીને ગુરુ દર્શન થાય તો પણ ધર્મ મળવો સહેલો નથી. કઈક ફિતુર મગજમાં ભરેલા હોય. ચાલો ગુરુ પાસે પહોંચી જાય તો સાંભળવાનું દુર્લભ. નિદ્રા અને વિકતા ને બધી એવી હોય ને એ સાંભળી જ ન શકે. સાંભળે તો તત્વની બુદ્ધિ ના આવે. સંસ્થાની વાત આવે એટલે ટાઈટ થઈ જાય, ધર્મની વાત આવે એટલે ટૂંકા થાય. આમાં લખેલું છે બધું. લો જોઈ લેજો પછી. અમે હું અંદર જોઈને બોલું છું, બહાર જોઈને બોલું છું. ચોમાસુ સંકેશ્વર હતા. પ્રાકૃતનો ચોપડો સાહેબ, પ્રાકૃત પાર્થના ભગવાનનું ચરિત્ર સાહેબ તો ગુજરાતી જે વાંચે. કોઈક મારી પાસે આ તો નથી, કોઈ પણ બેઠા હતા. એ કે મારે સાહેબ તો આ ગુજરાતી ચોપડો વાંચે છે. હું સાંભળી કંઈ બોલે નહીં. પછી એના પછી મારો નંબર આવ્યો વ્યક્તિ. મેં કીધું આ ચોપડો આ પ્રાકૃત ભાઈ આવો ને જરાક આનો અર્થ કરી આપો ને. એટલે હકીકત સાહેબ પાછું મેં 2 વખત ખુલાસો કર્યો કે સાહેબ પ્રાકૃત એવું કર્યું નથી, પણ એમને ભગવાને શું ગોડ ગિફ્ટ કહ્યું ને, ગોડ ગિફ્ટ, આ ગોડ ગિફ્ટ છે. તત્વનો ઉપદેશ આપે ને તો માને કેટલા. સંસાર બધો જ ફળે, ભગવાન ફળે એ મગજમાં બેહે જ નહીં. ભગવાન ફળે, હા એ બેહે જ નહીં મગજમાં. ભગવાન નિરંજન નિરાકાર, એ કશું ના કરે, બસ આમ માનીને દોડે. પણ ભગવાન કરે એટલા માટે ભગવાન પાસે માંગીએ તો ચાલે. મંગાવે એ ભગવાન નહીં, આજ ભગવાન એમ પડે નહીં, એમ નહીં, માગ્યા વિના આપે એનું નામ જ ભગવાન. એમ નહીં. તો માની લો કે મને કંઈ ભાન નથી કે હું માંગી બેઠો તો ભગવાન ના આપે. શું પણ જે માંગ્યું તે ભાઈનું માંગે તો આપે ભગવાન, લખ્યું જ છે. ના ભર્યું નહીં. ધનાથી લપતે ધનમ, ભાર્યાથી લપતે ભાર્યામ, પુત્રાથી લપતે સુતમ, લખ્યું જ છે. બધું આપે ભગવાન, પણ તમે ભગવાન ના હો તો. હજી આજ ભગવાન પડે એવું ના હોય. શાંતિનાથ ભગવાન કે પાર્શ્વનાથ ભગવાન ના હો તેવું આપે એ તમારું હોય, અને ભગવાન ના હો કેવું મળે પેલું માથે પડે અને તમે ગુલામ થઈ જાઓ. એકવાર એક શ્રાવક અમારા તમારા છોકરાને બહુ સારા સંસ્કાર છે, નિયમિત રોજ ગુરુવંદન કરવા આવવું, પૂજા કરવી, આ બધું. સાહેબ કે એમની ઈચ્છા પૂરી કરીએ ને ત્યારે અમારી 2 ઈચ્છા પૂરી કરે. દવા દો કે વાતમાં કંઈ પાલ નથી. છોકરા જે માંગે સ્કૂટર માંગે સ્કૂટર, બૂટ માંગે તો બૂટ, ને કપડાં માંગે કપડાં, જેવા જેવા બધું અપાઈએ ત્યારે તમારી પાસે આવે, ત્યારે અમારું ઓટલું સાંભળે છે. વળી સાહેબ આવે એટલે એનું કલ્યાણ તો થઈ જાય ને. ભલે બૂટ માંગે ને ચપ્પલ માંગે, સંસારની ગમે તે વસ્તુ માંગે. એ થોડા કંઈ બૂટ ને કપડા માટે આવે છે, તેના બાપાનું કયું માને છે, બાપા આપે છે એટલે. હા, પણ આપની પાસે આવે, આપની પાસે આવે તો એની અસર થઈ જાય ને. ના પાડી એટલે તો તમે બેઠા છો અહીંયા. સાહેબજી, આ દેરાસરમાં ભગવાનનો ચોઈસ હોય છે, જન્મની કુંડળી કે એના ઉપરથી ભગવાન દેરાસરમાં કયા પ્રતિષ્ઠિત કરવા એવું હોય છે, તો એ ભગવાન એ જ ફળે કે પછી બીજા બી એક ફળતા વાત ધ્યાનમાં રાખો, મંદિરનું આખું સાયન્સ છે. અમારા પરમાત્માની જે શક્તિ છે ને, જે કામ કરે છે એનું આપણે સ્થાપના કરીએ છીએ. કોઈ પણ શક્તિની સ્થાપના કરવી હોય એટલે એના માટે બધા નિયમો હોય એ પ્રમાણે જ પાછું રાખવું પડે, અને તો જ થાય. એટલે કે કામ અમુક કરે. અમુક રાશિવાળાને અમુક ભગવાન સાથે મેળ, હા, એ આ રીતે. યાર તમે છે ને અનાજ બધા સરખા છે ને, પણ બધાને બધા ખાવા ભાવે ખરા? ના પાકે, પચે નહીં. કોઈને બાજરો ભાવે, કોઈને જુવાર ભાવે, કોઈને ઘઉં ભાવે, કોઈને મગ ભાવે, કોઈ ચોખા ભાવે.
એ રીતે હોય આમાં. જ્યારે નામથી કામ પડે ને ત્યારે નામાં જોડું જોવું પડે. હવે તત્વની શ્રદ્ધા થાય, તત્વ રૂચિ જીવો જ ના હોય, વાર્તા વાર્તા લઈ લે એટલે ચાસ પી જાય, માખણ મખણ કાઢી નાખે. પેલા છોકરાને પૂછ્યું કેળ આપીને, દાદા હવે કે અંદર કચરો તો ફેંકી દીધો, ઉપરનો જે મસ્ત સુવાણું સોનું હતું બધું કહી દીધું. કેળા અંદર કચરો હતો કે એ ફેંકી દીધો કાઢીને. એવા ભાઈ અહીંયા આવે, ખાલી ડોક્ટર યાદ રાખી જાય, બાકી બધું ભૂલી જાય. બધા છે ને કેળાની છાલ ખાવા વાળા, કેળું નહીં. તત્વની રુચિ વાળા બહુ ઓછા હોય. તત્વની શ્રદ્ધા થઈ જાય તો બહુ જ દુર્લભ હોય. જલ્દી મોક્ષ હોય એવા જીવો બોધ પામે તત્વનો. તત્વ શું છે એની ચર્ચા હવે અજીત મુનિ કરશે. આખું શિવમસ્તુ આ મોટી દેશમાં છે. શિવમસ્તુ સર્વ જગત રહિત નિરુતામ મંતે ભૂતગણા પ્રયાંત સર્વત્ર સુખી ભવતુ લોક.